ચલો ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ 2 એમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગમાં ગઈ વખતે માય કેટ અને માય ક્લાસરૂમ વિશે જોઈ ગયા હતા. પેજ નંબર 70 નંબરના પેજ ઉપર બરાબર. એમાં મેં તમને કીધું હતું કે માય કેટ વિશે નીચે લીટી આપેલી છે તો એ લખાણ તમારે લખવાનું રહેશે અને માય ક્લાસરૂમ વિશે પણ નીચે લાઈન આપી છે, દરેકમાં આપી છે, તે પણ તમારે લખાણ પૂર્ણ કરવાનું રહેશે સારા સુંદર સ્વચ્છ અક્ષરે, ભૂલ ના પડે એ રીતે બરાબર. હવે ત્રીજું જોવાનું છે એ ફાર્મ. ફાર્મ એટલે ખેતર બરાબર. આપણે આને લગતો કોઈ પાઠ ઇંગ્લિશ વર્ડમાં આવતો નથી પણ તમને પિક્ચર બતાવ્યું છે ઇંગ્લિશ વર્ડમાં અને એમાં લખેલું કે ધીસ ઇઝ રામજીભાઈ ફાર્મ ને આમ તેમ બરાબર. જો અત્યારે મારી જોડે ઇંગ્લિશ વર્ડની ચોપડી છે જ તો હું તમને કહું તો એના ઉપરથી તમને લોકોને ખબર પડશે કે રામજીભાઈ વાળું ફાર્મ છે તો એની અંદર તમને આખા ખેતરનું વર્ણન બતાવ્યું છે. અને જુઓ પેજ નંબર 34 34 નંબરના પેજ ઉપર ઇંગ્લિશ વનની બુકમાં બરાબર કે ફાર્મ બતાવેલું છે. હવે એની અંદર કૂવો છે, ટ્રેક્ટર છે, પછી જળ છે બરાબર, એ બધું બતાવ્યું છે. પછી બુલોક કાર્ટ બળદગાડું છે તો એના ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવે. બાકી આપણે જે જોઈ ગયા હતા એ કેટ વાળું તો એક પેલું લેસન આવતું હતું મુન્ની અને ચુન્ની વાળું. તો એમાં કેટનું વર્ણન આવતું હતું કે મુન્ની છોકરી છે અને એણે બિલાડી પાળી છે, બિલાડીનું નામ શું છે તો કે ચુન્ની. પછી ગઈ વખત આપણે જોઈ ગયા કે માય ક્લાસરૂમ, તો એમાં હિતુસ ક્લાસરૂમ વાળું તમારે ચેપ્ટર આવતું હતું તો એના ઉપરથી પણ તમને લોકોને ખબર પડે. અને ચોથું આવે છે ફેર, તો એમાં પેલું બક્ષીપુર નામનું ગામ છે, એમાં મેળાનું વર્ણન છે તો એના ઉપરથી પણ તમને લોકોને ખ્યાલ આવે. ઓકે. હવે અહીંયા જે પોઈન્ટ્સ છે હું વાંચું છું અને પછી દર વખતની જેમ આપણે લખીશું અને એનું ગુજરાતી પણ કરીશું. ચલો એ ફાર્મ. ફાર્મ એટલે શું થાય તો કે ખેતર થાય. પછી સ્મોલ ફાર્મ, ખેતર કેવું બતાવ્યું છે નાનું બરાબર, નાનું ફાર્મ. કોટેજ, કોટેજ એટલે ઝૂંપડું. ખેતરમાં એ લોકો પેલું ઝૂંપડા બાંધીને રહેતા હોય ને એને શું કહેવાય તો કે કોટેજ કહેવાય બરાબર. પછી છે વેલ નિયર ધ કોટેજ, WELL. વેલ એટલે કૂવો થાય. ઘણા લોકો વેલ અને વોલમાં ગડબડ કરતા હોય. WALL વોલ એટલે દિવાલ થાય. આ ભીત હોય ને એને વોલ કહેવાય અને WELL વેલ એટલે શું થાય તો કે કૂવો. નિયર ધ કોટેજ કે ઝૂંપડાની નજીક શું છે તો કે કૂવો છે. પછી મેંગો ટ્રી બરાબર. ખેતરમાં શું છે તો કે મેંગો ટ્રી એટલે આંબાનું ઝાડ છે અથવા તો કેરીનું ઝાડ છે અથવા તો આંબો છે એવું કહીએ તો પણ ચાલે. એ બિગ બનિયન ટ્રી, બિગ એટલે મોટું, બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. વડના ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય બનિયન બરાબર. વડનું ઝાડ હંમેશા મોટું હોય અને એની જે થડ હોય એ કેવું હોય થીક. થીક એટલે કેવું હોય જાડું હોય બરાબર. તમે લોકોએ વડનું ઝાડ જોયું હોય તો કોઈ દિવસ પાતળું ના હોય બરાબર, એ કેવું હોય મોટું. નારિયેળીનું ઝાડ હોય તો પાતળું ને લાંબુ હોય બરાબર, ટોલ અને લોંગ બરાબર, થીન બરાબર, લાંબુ અને પાતળું હોય. પણ બનિયન ટ્રી હોય એ કેવું હોય હંમેશા કેવું હોય બિગ અને થીક, મોટું અને કેવું હોય જાડું હોય. ઓકે. પછી ટ્રેક્ટર, ખેતરમાં કામ કરવા માટે ટ્રેક્ટર તો હોય જ બરાબર. પછી બુલોક કાર્ટ, બુલોક કાર્ટ એટલે શું થાય તો કે બળદગાડું થાય. કાઉઝ એટલે ગાય. અને લવલી ફાર્મ, ખેતર કેવું છે તો કે સુંદર છે બરાબર. તો આ જે પોઈન્ટ્સ હતા 70 નંબરના પેજ ઉપર એ બધા પોઈન્ટ મેં તમને સમજાયા. હવે એના ઉપરથી આપણે શું કરીશું તો કે એનું વર્ણન લખીશું અને પછી આપણે એમાં જોઈએ કે કઈ રીતે લખાય. ઓકે. ચલો સ્મોલ ફાર્મ, દર વખતની જેમ જરૂર પડે તો સ્પેલિંગ આપણે લોકોએ નીચે લખીશું. ઓકે. ચલો તો પહેલા ખેતરનું વર્ણન કોણ કરે તો કે ખેડૂત કરે. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું કે આઈ એમ એ ફાર્મર, કે હું ખેડૂત છું બરાબર, ત્યાંથી શરૂઆત કરીએ. મેં તમને ગઈ વખતે પણ કીધું છું એમ તમારે લોકોએ પેરેગ્રાફ લખો છો તો તમારે શું કરવું પડે તો કે ફકરો પાડીને લખવું પડશે. ઓકે. ચલો અહીંયા હેડિંગ મારી દઈએ. એ ફાર્મ. ફાર્મ એટલે શું થાય તો કે ખેતર થાય બરાબર. હર હંમેશ કશું બી લખતા પહેલા તમારે શું કરવું પડે તો કે હેડિંગ આપવું પડે. ઓકે. તો અહીંયા આપણે હેડિંગ આપી દીધું બરાબર, એ ફાર્મ બરાબર. પછી અહીંયા લખીએ કે શું લખ્યું આઈ એમ એ ફાર્મર.
કે હું એક ખેડૂત છું. બરાબર, એ રીતનું લખ્યું. પછી લખીએ કે ધીસ ઇઝ માય ફાર્મ. તો શું છે કે આ મારું ખેતર છે. આઈ એમ એ ફાર્મર, ધીસ ઇઝ માય ફાર્મ. કે હું એક ખેડૂત છું, આ મારું ખેતર છે. બરાબર. પછી માય ફાર્મ ઇઝ એ સ્મોલ. મારું ખેતર કેવું છે તો કે નાનું છે. એક વખત લખી દઈએ, પછી ફરીથી હું બોલી અને દરેકનું તમને ગુજરાતી કહીને બતાવીશ, અને દર વખતે લખીએ છીએ એ પ્રમાણે આપણે નીચે સ્પેલિંગ પણ લખીશું. ઓકે. પછી છે કોટેજ. કોટેજ કેટલા બતાવવાના? એક જ બતાવવાના. બરાબર, કે ખેતરમાં કોટેજ ઝૂંપડું કેટલું છે તો કે એક જ છે. તો શરૂઆત કે શાનાથી કરીશું? ધેર ઇઝ. એક વચન હોય તો શાનાથી થાય? ધેર ઇઝ. બહુવચન હોય તો શાનાથી થાય? ધેર આર. ઓકે, તો લખીએ કે there is a one cottage in my farm. એટલે કે મારા ખેતરમાં શું છે તો કે એક કોટેજ એટલે કે એક ઝૂંપડું છે. બરાબર. પછી શું છે? મેંગો ટ્રી. હવે લોકોએ ત્રીજો પોઈન્ટ રહી ગયો, વેલ નિયર ધ કોટેજ. બરાબર, કે ઝૂંપડાની નજીક શું છે તો કે કૂવો છે. કૂવો કેટલો હોય? એક જ હોય. બરાબર. Okay, there is a well near the cottage. કે કૂવાની નજીક ઝૂંપડાની નજીક શું છે તો કે એક કૂવો છે. પછી શું લખીશું? મેંગો ટ્રી. હવે લોકોએ એક જ ઝાડ બતાવ્યું છે, પણ જરૂરી નથી કે ચોપડીમાં જે પોઈન્ટ્સ આપ્યા છે આપણે એ જ પોઈન્ટ્સ લઈએ. બરાબર, આપણે એક કરતાં વધારે પણ લખીએ. બરાબર, કેટલી સંખ્યાએ આપણે ઉલ્લેખ નથી કરવો, જસ્ટ ખાલી લખીશું કે ધેર આર મેંગોઝ ટ્રી. બરાબર, એક કરતાં વધારે, કારણ કે ખેતર છે એમાં માની લો કે એ લોકો કેરીની જ ખેતી કરે છે. બરાબર, એટલે શું લખીશું કે ધેર આર મેંગોઝ ટ્રીઝ ઇન માય ફાર્મ. There are many mango trees in my farm. કે મારા ખેતરમાં ઘણા બધા કેરીના ઝાડ છે અથવા તો ઘણા બધા આંબાઓ છે. મેં તમને કીધું કેરીના ઝાડને શું કહેવાય? આંબાઓ પણ કહેવાય. ઓકે. હવે બિગ બનિયન ટ્રી. બનિયન ટ્રી એટલે શું થશે તો કે વડનું ઝાડ. વડનું ઝાડ મેં તમને કીધું હંમેશા કેવું હોય? મોટું જ હોય. ઓકે. ચલો, there is a big banyan tree in my farm. એટલે કે મારા ખેતરમાં એક મોટું વડનું ઝાડ છે. બનિયન ટ્રી એટલે શું થશે તો કે વડનું ઝાડ થશે. ઓકે. ચલો, પછી છે ટ્રેક્ટર. શું લખ્યું છે? I have a tractor in the farm. કે મારી જોડે ખેતરમાં શું છે? એક ટ્રેક્ટર છે. પછી પુલઅપ કાર્ડ. બરાબર, બળદગાડું.
આઈ હેવ એ બુલોક કાર્ટ ઇન ધ ફાર્મ, કે મારા ખેતરમાં શું છે તો કે એક બળદગાડું છે. પછી કાઉસ કેટલી છે ઉલ્લેખ નથી લખ્યો, બરાબર, એટલે આપણે ધેર આર લખી દઈશું, ધેર આર મેની કાઉસ, બરાબર. જો there are many cows in the farm, એટલે શું છે ખેતરમાં ઘણી બધી ગાયો છે. ઓકે, પછી છે લવલી ફાર્મ, બરાબર. ઓકે, શું લખ્યું? માય ફાર્મ ઇઝ લવલી ફાર્મ અને આઈ લાઈક માય ફાર્મ, એટલે કે મારું ખેતર છે કેવું છે તો કે લવલી એટલે કે સુંદર ખેતર છે, અને આઈ લાઈક માય ફાર્મ એટલે કે મને મારું ખેતર ગમે છે, બરાબર. તો આ હતા ફાર્મ વિશે વાક્યો. ચલો હવે આમાં ઘણા બધા અઘરા શબ્દોના અર્થ આવે છે, એ આપણે અહીંયા નીચે લખી દઈએ. ચલો શરૂઆત જ્યાંથી સ્પેલિંગ છે ત્યાંથી જ કરીશું. ઓકે, ચલો જોઈ લો. ચલો પહેલા તો શું કરું કે એક એક સેન્ટેન્સ લઈએ અને એનું આપણે શું કરીએ, ભાષાંતર કરીએ, પછી નીચે શબ્દોના અર્થ છે આપણે જોઈએ. ઓકે, ચલો. આઈ એમ એ ફાર્મર, તો કે હું એક ખેડૂત છું. ધીસ ઇઝ માય ફાર્મ, કે આ મારું ખેતર છે.
માય ફાર્મ ઇઝ સ્મોલ, મારું ખેતર કેવું છે તો કે નાનું છે. ધેર ઇઝ અ વન કોટેજ ઇન માય ફાર્મ, કે મારા ખેતરમાં એક કોટેજ એટલે કે ઝૂંપડું છે. ધેર ઇઝ અ વેલ નિયર ધ કોટેજ, કે ઝૂંપડાની નજીક શું છે તો કે એક કૂવો છે. મેં તમને કીધું છે એમ આગળ એ લગાવ્યો હોય એનો મતલબ શું થાય કે એક વસ્તુ છે. ઓકે. There are many mango tree in my farm, કે મારા ખેતરમાં ઘણા બધા કેરીના ઝાડ છે અથવા તો આંબાઓ છે. There is a big banyan tree in my farm, કે મારા ખેતરમાં શું છે તો કે એક મોટું વડનું ઝાડ છે. I have a tractor in the farm, કે મારી જોડે ખેતરમાં શું છે તો કે એક ટ્રેક્ટર છે. I have a bullock cart in the farm, કે મારી જોડે શું છે તો કે એક bullock cart એટલે શું છે તો કે બળદગાડું છે. There are many cows in the farm, કે મારા ખેતરમાં શું છે તો કે ઘણી બધી ગાય છે. કેટલી 2 3 4 5 એ ઉલ્લેખ આપણે કરવાનો નથી, મેની લખી દીધું એટલે ઘણી બધી આવે. બરાબર. My farm is lovely farm, કે મારું ખેતર કેવું છે તો કે સુંદર ખેતર છે. I like my farm, કે મને મારું ખેતર ગમે છે. ઓકે. હવે શબ્દોના અર્થ જુઓ. FARM ફાર્મ એટલે ખેતર, FARMER ફાર્મર એટલે ખેડૂત, SMALL સ્મોલ એટલે નાનું, MANY મેની એટલે ઘણા, બિગ એટલે BIG એટલે મોટું, COTTAGE કોટેજ એટલે ઝૂંપડી અથવા તો ઝૂંપડું. ઓકે. WELL વેલ એટલે કૂવો, NEAR નિયર એટલે નજીક અથવા તો પાસે, MANGOTREE મેંગો ટ્રી એટલે આંબો અથવા તો કેરીનું ઝાડ, BANYANTREE બનિયન ટ્રી એટલે વડનું ઝાડ, BULLOCKCART બ્લોક કાર્ટ એટલે શું થાય તો કે બળદગાડું થાય, LOVELY લવલી એટલે સુંદર અને લાઈક એટલે ગમવું. બરાબર. તો અહીંયા આપણે ત્રીજું જે છે માય ફાર્મ એ ફાર્મ એના વિશે કમ્પ્લીટ થયું. આપણે ટોટલ 3 જોઈ ગયા, માય કેટ, માય ક્લાસરૂમ અને એ ફાર્મ. બરાબર. હવે દર વખતની જેમ આપણે જનરલ ઇંગ્લિશ છે એની અંદર પણ આપણે થોડું જોઈ લઈશું. ઓકે. અને ઇરેઝ કરી લઉં છું. જો પેજ નંબર 14 14 નંબરના પેજ ઉપર છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે. ઓકે. તો કદાચ એવું બની શકે કે આની પહેલાના વિડીયોમાં મેં તમને બોલીને બતાવ્યું હોય, આ વખત હું તમને લખીને બતાવું છું. ફરીથી કહું છું, પેજ નંબર 14. બરાબર. પેજ નંબર 14 જનરલ ઇંગ્લિશમાં વોટ ઇઝ ધીસ, કે આ શું છે. તો જો પહેલું એ લોકોએ આપેલું છે કે વોટ ઇઝ ધીસ, તો કે ઇટ ઇઝ એ મંકી, કે તે વાંદરું છે. ચલો બીજું પિક્ચર જુઓ. શેનું છે તો કે સિંહનું છે. વોટ ઇઝ ધીસ, તો કે આ સિંહ છે. સિંહને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે લાયન. ઓકે. તો ચલો બીજાનો આન્સર લખીએ. ઇટ થી લખો, ધીસ થી લખો તો પણ ચાલે. આપણે એક ધીસ થી લખીશું ને એક ઇટ થી લખીશું. ધીસ ઇઝ એ લાયન. શું થશે તો કે આ સિંહ છે. પછી ત્રીજું વોટ ઇઝ ધીસ, તો શું છે તો કે હાથી. હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ. બરાબર. હવે અહીંયા શું લાગશે? એન લાગશે, કારણ કે એલિફન્ટનું સ્પેલિંગ ઈ થી શરૂ થાય છે. ઈ શું છે? સ્વર છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. પછી ત્રીજું શું છે? અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પણ એન લાગશે, કારણ કે સ્વર છે, યુ થી સ્પેલિંગ શરૂ થશે. ઓકે. It is an umbrella. પછી પાંચમું શું છે? ઈંડું છે. બરાબર. ધીસ થી લખો.
એમાં પણ એન થી લાગશે. ધીસ ઇઝ એન એગ. એગ એટલે શું થશે તો કે ઈંડું. બરાબર. હવે ધેટ વાળું છે, હું કન્ટિન્યુ નંબર માનું છું છઠ્ઠો, ભલે બુકમાં પહેલો છે. તો એમાં આપેલું છે કે વોટ ઇઝ ધેટ, તો ઇટ ઇઝ એ ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. પછી જે વોટ ઇઝ ધેટ, તો આ શું છે ચટાપટા વાળું પ્રાણી, એને શું કહેવાય જીબ્રા. એનો સ્પેલિંગ પણ ઉચ્ચાર પણ શું થશે જીબ્રા. ઓકે. ધેટ ઇઝ એ જીબ્રા. સાતમું, આ શું છે શીપ. શીપ એટલે શું થાય ઘેટું. ઇંગ્લિશમાં શીપ ઉચ્ચારવાળા બે શબ્દો આવે છે. SHIP શીપ એટલે જે બોટ કરતાં મોટું જે હોય અને સ્ટીમર કરતાં નાનું એને શીપ કહેવાય. અને ઘેટા માટે સ્પેલિંગ લખાય SHEEP શીપ. ઓકે, એટલે મિસ્ટેક ના કરતા. અને છેલ્લું શું છે મરઘી છે. બરાબર. મરઘીને શું કહેવાય હેન કહેવાય. બરાબર. તો ઇટ થી લખો અથવા તો ધેટ થી લખો, ગમે તે ચાલે. ધેટ ઇઝ એ હેન. બરાબર. હેન એટલે શું થશે તો કે મરઘી થશે. ઓકે. તો હવે અહીંયા તમને લોકોને ખબર પડવી જોઈએ કે પિક્ચર જોઈ અને વાક્ય બનાવતા તમને લોકોને આવડવા જોઈએ. બરાબર. ચલો અહીંયા સામે ગુજરાતી લખી દઈએ. આ સી છે પહેલું થયું. પછી આ હાથી છે. સોરી, ઈટ છે આપણે એટલે તે લખીશું. બરાબર. ધીસ હોય તો આ લખીશું. ઈટ થી લખ્યું છે એટલે શું લખીશું તે લખીશું. ઓકે. ચલો હવે ફરી શબ્દો વાંચું છું ને સામે ગુજરાતી લખ્યું છે એ જોઈ લો. ઓકે. ચલો. ધીસ ઇઝ એ લાયન. તો શું થશે આ સિંહ છે. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. સોરી, ઇટ ઇઝ એન એલિફન્ટ. તો કે તે હાથી છે. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. ધીસ ઇઝ એન એગ. આ ઈંડું છે. ધેટ ઇઝ એ જીબ્રા. પેલું જીબ્રા છે. ઇટ ઇઝ એ શીપ. તે ઘેટું છે. અને ધેટ ઇઝ એ હેન એટલે પેલી મરઘી છે. તો અહીંયા ખાસ તમારે એ જોવાનું કે જો તમે વાક્યની શરૂઆત THIS ધીસ થી કરી હોય તો ગુજરાતીમાં તમારે શું મૂકવાનું રહેશે આ. એવું મૂકવાનું રહેશે. જો તમે વાક્યની શરૂઆત ઈટ થી કરી હોય તો ગુજરાતીમાં તમારે શું મૂકવાનું રહેશે તે. અને જો વાક્યની શરૂઆત તમે ધેટ થી કરી હોય તો શું મૂકવાનું રહેશે પેલું અથવા તો પેલી. નજીકની વસ્તુના ઉલ્લેખ માટે તમે ધીસ વાપરો કે ઈટ વાપરો તો ધીસની જગ્યાએ ઈટ વાપરો તો પણ ચાલે. અને દૂરની વસ્તુ માટે તમારે ધેટ અથવા તો ઈટ વપરાય. ઈટ છે IT ઈટ એ નજીકની અને દૂરની બંને વસ્તુ માટે તમે વાપરી શકો. બરાબર. તો આજે આપણે બે વસ્તુ જોયું કે ફાર્મ છે એની અંદર તમને લોકોને આખું કઈ રીતે લખાય એનું ભાષાંતર અને એના શબ્દોના અર્થ લખીને બતાવ્યા. અને જનરલ ઇંગ્લિશમાં પેજ નંબર 14 નંબરના પેજ ઉપર તમને એક્ટિવિટી છે એ પણ તમને લોકોને લખાય અને સામે એનું ભાષાંતર પણ પૂર્ણ કરાયું. બરાબર. તો ખાસ કરીને એ ફાર્મ વાળું જે છે એમાં નીચે તમને લોકોને લાઈન આપેલી છે વ્યવસ્થિત પેન્સિલથી પૂર્ણ કરવાની તમારે લોકોએ રહેશે. આ એક્ટિવિટી તો મેં તમને આની પહેલાં આગળ આપેલી જ છે. જો પૂર્ણ ના કરી હોય તો અત્યારે પૂરી કરી દેજો, કારણ કે અત્યારે બીજી વખત બતાવ્યું અને સામે એનો ભાષાંતર કરી અને ગુજરાતી પણ લખાયું છે. બરાબર. તો આ બે વસ્તુ તમારે હોમવર્કમાં છે જે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે. નમસ્કાર.